हेलो फ्रेंड्स, स्पिनल्स किचन में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ સુંવાળી કે જેને ખરખરિયા પણ કહે છે। તો આ દિવાળીના તહેવારમાં આપણા દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના નાસ્તા બનતા હોય છે, પણ અમુક નાસ્તા તો આપણા દાદી નાનીના સમયથી પારંપરિક રીતે બનતા હોય છે। તો ચાલો આપણે પારંપરિક રીતે સુંવાળીની રેસીપી બનાવતા શીખીશું। તો સૌથી પહેલાં આપણે સુંવાળીના લોટ બાંધવા માટેનું ખાંડનું પાણી તૈયાર કરીશું। અત્યારે મેં અડધી વાટકી ખાંડ લઈ લીધી છે। તો હવે એક નાના વાસણમાં આપણે ખાંડ લઈ લઈશું અને તે જ વાટકીના માપથી અડધી વાટકી પાણી લઈ લઈશું। 2 ચમચી હવે તેની અંદર આપણે તલ ઉમેરી દઈશું અને હવે ગેસ ચાલુ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તલને આ રીતે પાણીમાં એડ કરવાથી તલ આપણા ફૂલી જશે અને જ્યારે આપણે સુંવાળી તળીશું ત્યારે તે તેલમાં છૂટા જલ્દી નથી પડતા। તો ખાંડ ઓગળે ત્યાં સુધી જ હવે તેને ગરમ કરીશું, તેની ચાસણી નથી બનાવવાની। ખાંડ પાણીમાં ઓગળી ગઈ છે। ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું અને હવે તેને 10 થી 15 મિનિટ માટે તેને ઠંડુ થવા દઈશું। હવે સુંવાળી માટેનો લોટ બાંધીશું। તો સુંવાળીના લોટ બાંધવા માટે મેં અત્યારે 2 વાટકી મેંદાનો લોટ લીધો છે। તમે ઘઉંની બનાવવા માગતા હો તો અડધો ઘઉં અને અડધો મેંદો એ રીતે પણ લઈ શકો છો, પણ સુંવાળી મેંદામાં જ સરસ લાગે છે। એમાં ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું, 5 ચમચી ઘીનું મોણ નાખીશું। ટ્રેડિશનલ રીતે આપણે સુંવાળીમાં ઘીનું મોણ જ નાખવામાં આવે છે, તેનાથી સુંવાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ઘીને લોટમાં સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। તમને મારી આ સુંવાળીની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા નવા જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હવે ઘી લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આ રીતે મુઠ્ઠી પાડીને જોવાનું તો સરસ એવી આપણી મુઠ્ઠી પડે છે। તો આપણું મોણ એકદમ પરફેક્ટ છે। હવે ખાંડનું પાણી આપણું ઠંડુ થઈ ગયું છે, તેને થોડું થોડું કરીને લોટમાં નાખીશું અને લોટ બાંધીશું। આ લોટ આપણે ભાખરી કરતાં ઢીલો અને રોટલી કરતાં થોડો કઠણ બાંધવાનો છે। લોટ હવે આપણો બંધાઈ ગયો છે। તો આ રીતનો આપણો થોડો પરોઠા જેવો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। આટલો લોટ બાંધ્યા પછી 1 ટેબલ સ્પૂન જેટલું પાણી વધ્યું છે। હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે લોટને આપણે 2 ભાગમાં વહેંચી લઈશું। હવે લોટનો એક ભાગ લઈ લઈશું અને તેને દસ્તાની મદદથી તેને સારી રીતે ખૂંદી લઈશું। તો આ રીતે કરવાથી આપણી આ સુંવાળી એકદમ સ્મૂથ થશે। 2 થી 3 મિનિટ માટે આ રીતે દસ્તાથી આપણે તેને ખૂંદી લેવાનો છે। તો જુઓ, બંને લોટ આપણા પહેલાં કરતાં આપણો આ લોટ વધારે વ્હાઈટ થયો છે। તો સુંવાળી જ્યારે આપણે બનશે ત્યારે એકદમ વ્હાઈટ થશે। તો હવે બીજા લોટને પણ આ રીતે આપણે કરી લઈશું। હવે લોટનો આ રીતે સરસ રોલ બનાવી દઈશું અને ચપ્પાથી આપણે લુવા પાડી દઈશું। હાથથી પ્રેસ કરીને આપણે બધા જ લુવાને તૈયાર કરી લઈશું। આપણે વણી લઈશું, લુવાને હાથથી પ્રેસ કરી લઈશું અને તેને પાતળી વણી લઈશું। સુંવાળીને આપણે થોડી વધારે પડતી જાડી નહીં રાખીએ, થોડી પાતળી વણીશું। હવે બધી જ સુંવાળીને આ રીતે વણી લઈશું। તો બધી જ સુંવાળી હવે આપણી તૈયાર થઈ ગઈ છે। તો હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે સુંવાળી તળી લઈશું। આટલા તેલમાં આપણે 3 થી 4 સુંવાળી જ એડ કરીશું, વધારે નથી લેવાની। શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બધી જ સુંવાળી ઉપર આવી જાય પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું। આછા પિંક કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। વચ્ચે વચ્ચે તેને આપણે પલટાવતા જઈશું। તો આને તળતા આપણે વધારે સમય નથી લાગતો, બહુ ફટાફટ તળાઈ જાય છે। હવે આ રીતે આપણે બધી જ સુંવાળીને લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી આપણે તળી લઈશું। બધી જ સુંવાળી તૈયાર થઈ ગઈ છે અને હવે તે ઠંડી પડે એટલે આપણે તેને એરટાઇટ ડબ્બામાં ભરીને 1 થી 2 મહિના માટે તેને આપણે સ્ટોર કરી શકીએ છીએ। તો જુઓ, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આ સુંવાળીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। તો આ દિવાળીમાં તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારે પણ કેવી બની। તો ચાલો મળીએ નવી રેસીપી સાથે।
થેન્ક યુ ફોર વોચિંગ. બાય.